ભારત બંધના એલાનને પગલે સુરતના કીમમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી સૂત્રોચ્ચાર કરાયા હતા અને કીમમાં વેપારી મંડળને બંધમાં સહયોગ આપવા અપીલ કરાઈ હતી। સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં આજે એસસી એસટીના અલગ અલગ સંગઠનના આગેવાનો દ્વારા ભારત બંધને સમર્થન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કીમ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કીમ બજાર બંધ કરાવી હતી। ભારત બંધની અસર ભલે આંશિક રહી હોય, પરંતુ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડાના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ જોવા મળ્યો હતો, તો બીજી તરફ વેપારીઓએ સ્વૈચ્છિક સહયોગ આપી પોતાની દુકાનો થોડા સમય માટે બંધ રાખી હતી। સુરત જિલ્લા મૂળ નિવાસી સંઘના પ્રમુખ નટવરભાઈ મહ્યાવંશી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જિલ્લા મંડળ કીમના પ્રમુખ કાળુભાઈ જાંબુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટ પીપોદરા પ્રમુખ મહેશભાઈ પરમાર, રાજુભાઈ રાઠોડ, કાંતિભાઈ પરમાર વગેરે કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એમાં અમારું બાબા સાહેબે જે બંધારણમાં જે અનામત આપેલી છે એની સાથે જે છેડછાડ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટના જજ સાહેબે જે ભૂલો કરી છે, જે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને એક અપીલ કરીએ છીએ કે ભાઈ અમારા બંધારણીય હક પર જે તરફ પાડવામાં આવી રહી છે તો સ્પેશિયલ અધ્યાદેશ લાવવામાં આવે અને આ જે નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને રદ પાલન કરવામાં આવે અને ઓરિજિનલ જે અમારો જે જ્ઞાન થકી જે અમને હક મળેલા છે, અધિકાર મળેલા છે એ યથાવત થાય, એમાં કોઈ સુધારા વધારા કરવાની જરૂર નથી, એ આ તકે અમે માંગણી કરીએ છીએ। કેમ કે જો આવી રીતે જો આ સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ જે આવ્યો છે ચુકાદો એનો જો અમલ કરવામાં આવે તો અમારી જે અનુસૂચિત જાતિની જે ભેગા જાતિઓ છે તેને અંદર લડાઈ થાય, અંદર ઝઘડા થાય એવો એક માહોલ ઊભો થશે કે આજે અમે અનુસૂચિત જાતિ તરીકે બધી જ સમાજના એક થઈને ચાલીએ છીએ। તો કોણ ઓફિસર બને છે જેની ટકાવારી પ્રમાણે નોકરી લાગતી હોય તો આ જે ચુકાદાનો જો અમલ કરવામાં આવે તો મોટા પાયે અમારે અનુસૂચિત જાતિને અને આદિજાતિને ઘણું નુકસાન થયું છે। કેમ કે એ અધ્યાદેશ જાહેર કરીને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ખારીજ કરવામાં આવે એ લોકસભાને અધિકાર છે। તો આ તકે માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો હું કાંતિલાલ પરમાર અનુસૂચિત જાતિના આગેવાન તરીકે અપીલ કરું છું કે આપ સાહેબ અમારા અધિકારો પર જે પ્રભાવ ભાગી રહ્યું છે, આપ સાહેબ લોકસભામાં બોલ્યા છે કે આનો અમે અમલ નહીં કરીશું, પણ સાહેબ આપને વિનંતી છે તો અમલ નહીં કરીશું બોલવાથી નહીં ચાલે, તમારે લોકસભામાં સ્પેશિયલ બિલ પાસ કરવું પડે અને આ અધ્યાદેશ લાવીને અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટને રદ કરવા જોઈએ એવી લાગણી અને માંગણી છે। આજે જે ભારત દેશનું બંધનો એલાન છે એને અમે ખુલ્લું સમર્થન કરીએ છીએ અને કીમ ગામની પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે અમે તમારા ગ્રાહકો છે, અમે તમને સહકાર આપીએ છીએ, જેમ તમે અમને આજના દિવસ સહકાર આપીને બજાર બંધ કરવામાં અમને સાથ સહકાર આપો એ આપણે વિનંતી કરીને હાથ જોડીને વિનંતી કરવાની છે ગ્રાહકોને અને વેપારી વર્ગને કે ભાઈ આજનો દિવસ પૂરતો તમે અમને સહકાર આપો, અમે તમારા ગ્રાહકો છે, અમે તમને કાયમ સહકાર આપીશું, પછી હવે એટલી મરજી, બાકી કોઈની હાથે આપણે જોર જબરદસ્તી કરવાની નથી, ભાઈ ભલાઈથી બંધ થાય એવું અહીંથી રેલીના રૂપે જવાનું છે અને બંધ કરાવવાનું છે। જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન। તમામ એસસી એસટી ભાઈઓને નમસ્કાર, જય ભારત, જય સંવિધાન। હું સુરત જિલ્લા મૂળ નિવાસી સંઘનો પ્રમુખ નટવરભાઈ દયાભાઈ મહ્યાવંશી। આજ રોજ અમે કીમ ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જે ભારત બંધનું એલાન છે એમાં અમે જિલ્લા વતી અમે સહકાર આપીએ છીએ અને આજે એસસી એસસીના જે આર્ટિકલ છે 341, આર્ટિકલ 342, 341 એસસી સમાજ, 342 એસટી સમાજ, આ જે આર્ટિકલ છે એમાં જે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યો છે નામદાર સુપ્રીમ કોર્ટ એનાલિસિસ એ અશક્ય છે અને એ કાર્યપ્રણાલી સુપ્રીમ કોર્ટની નથી, સંસદની છે। એટલે આ જે બાબા સાહેબના જે આર્ટિકલ છે 341 અને 342 જેમાં એસસી એસસીને તમામ હકો અને અધિકાર આપેલા છે, એ હકો અને અધિકાર નહીં છીનવાય એટલે આજે અમે પણ અહીંયા કીમ સુરત જિલ્લાના કીમ ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જે એમની આર્ટિકલનું હનન થયેલું છે તો એ સરકારશ્રી અટકાવે અને માન્ય વડાપ્રધાનશ્રી આમાં ઇન્ટરફેર કરી અને નામદાર સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે એમાં અટકાવી અને એસસી એસસીના જે લાભો છે જે એમના વર્ગો છે એ વર્ગોને વર્ગીકરણની થાય અને વર્ગોને હજુ આર્થિક રીતે હજુ સરભર કરવું હોય તો એમને શિક્ષણમાં
અને આર્થિક એને નોકરી આપે અને ઉપર લાવે એવું યોગ્ય વર્તન કરે એવું અમારે અહીંથી શુભેચ્છા છે. જય હિન્દ, જય ભારત. દિનેશ પરમાર, જનસાક્ષી ન્યૂઝ, કામરેજ.